जय श्री कृष्ण मित्रों, आज अमे घऊनी डूंडीनो पोख पाडवाना छीए। गामडामां मनोरंजनना साधनो खूब ओछा एटले के सिनेमा, जू, चौपाटी वगैरह गामडामां नथी जोवा मळता, परंतु अहीं कार्यनो आनंद लेवानो होय छे। पशु खेती अने प्रकृतिनो त्रिवेणी संगम अहीं देखाई आवे छे। आवी ज रीते कामनो आनंद मेळववा माटे अमे आजे लीला घऊनो पोख पाडवानुं नक्की कर्युं। काम घणुं कपરું છે કેમ કે ઘઉંની ડુંડી વધારે તાપના કારણે બળી જાય તો પણ જોઈએ એવો સ્વાદ પોખમાં ન આવે, એટલે એકદમ બેલેન્સ કરીને બુદ્ધિપૂર્વક અને સફળતાથી કામ લેવું પડે। આજે મારા ભાઈ અને પિતાશ્રી બંને ઘરે જ હતા અને તેની પાસે ફુરસદનો સમય હતો, એટલે કે મેં બંનેને વિનંતી કરી કે ગામની સીમમાંથી લીલા ઘઉંની સ્વાદિષ્ટ ડુંડીઓ લઈ આવે। તેથી મારા પિતાશ્રી અને ભ્રાતાશ્રી ગામની સીમમાં જાય છે અને ખેતરેથી ડુંડીઓ લઈ આવે છે। ગામની સીમ પણ નયન રમણીય અને કુદરતી દ્રશ્યોથી મનને પ્રસન્નતા આપનારી છે। હવે પોખના નિર્માણ કાર્ય માટે મારે ઘણા સહયોગીની જરૂર પડવાની છે, તેથી અમારા પ્લોટમાં જો મારી ભત્રીજી ગંગાને બોલાવી, જેનું રિયલ નામ દ્રષ્ટિ છે। દ્રષ્ટિ મોટી થઈને IAS અધિકારી બનશે। સાથે જાનવી છે મારી બેન, તે TYBની યુનિવર્સિટીની પરીક્ષાની તૈયારીમાં લાગેલી, પણ તે પોતાનો અમૂલ્ય અને કિંમતી સમય પોખ પાડવા માટે ફાળવ્યો, તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર। સાથે ભ્રાતાશ્રી અને પિતાશ્રીનો સાથ સાંભળ્યો। આ 4 લોકો પરિશ્રમ કરી રહ્યા છે જ્યારે હું વિડીયો બનાવી રહી છું। જોકે મારે પણ એની સહાયતા માટે હમણાં જ જવું પડશે। થોડી ઘણી ક્લિપ ઉતારી, બાકી મારે તેની મદદ કરવા માટે જવું પડશે। તે સાથે મારે મારા ભ્રાતાશ્રીના ક્રોધનો શિકાર બનવું પડશે। આ વખતે સુકાયેલા ઘાસનો અભાવ હતો, એટલે કપાસની સુકાયેલી સાઠીઓમાં જ અમે અગ્નિ પ્રગટાવ્યો। પિતાજી આ વખતે ગામમાંથી આ પ્રકારની જાળી લઈ આવ્યા છે, જેમાં ઘઉંની ડુંડીઓ, તેના પર લાગેલી મૂછોને આસાનીથી બાળી શકાય અને ડુંડીને સંપૂર્ણ બળીને ખાખ થાય તે પહેલાં ડુંડીનો આબાદ બચાવ કરી શકાય, તે માટે આ પ્રકારનો જુગાડ કરવામાં આવ્યો છે। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે।